વેલકમ બેક ઇન માય યુટ્યુબ ચેનલ ઇન કોલેજ વિદ્યાપીઠ ભવિષ્યના શિક્ષક મિત્રો, આપણે આ વિડીયોમાં B.Ed સેમ 1 જેમાં 70 ગુણના પ્રશ્નપત્ર અને 35 ગુણના પ્રશ્નપત્રનું માળખું કેવું હોય છે એ આપણે જોવાના છીએ સંપૂર્ણ. કારણ કે આ જાણવું ખૂબ જ જરૂરી હોય છે કે કયા પેપર 70 માર્ક્સના હશે અને કયા પેપર 35 માર્ક્સના હશે. આપણે વાત કરીએ છીએ અત્યારે B.Ed સેમ 1 થિયરી એક્ઝામ પેટર્નની. તો વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે શિક્ષક મિત્રો, આપણે B.Ed સેમ 1 BKNMUમાં 7 વિષય છે અને આ 7 વિષયમાં પહેલાં જે 2 વિષય છે CC1 અને CC2, આ બંને વિષય 70 માર્ક્સનું પેપર આવશે. અને એના પછીના જે આપણા 5 વિષય છે EPC1, પછી 2 કન્ટેન્ટ અને 2 મેથડ. સિમ્પલ કહીએ તો SSC1 SSC2 અને 2 મેથડ છે, બરાબર, ઇલેક્ટિવ 1 અને ઇલેક્ટિવ 2. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે જાણવાનું છે એ જાણશું એ કે 70 માર્ક્સનું જે પ્રશ્નપત્ર હોય છે એ કેવું રહેશે. તો જો આનાથી આપણને ઘણો બધો એવો ફાયદો થઈ શકે. ફાયદો એટલા માટે થઈ શકે કે તમને સારા એવા માર્ક્સ મેળવવા હોય તો એક મેનેજમેન્ટ સાથે જો તૈયારી કરશો તો તમે સારા એવા માર્ક્સ પેપરમાં મેળવી શકશો. તેમાં સૌપ્રથમ વાત કરીએ, એક માર્ક્સના જે પ્રશ્નો છે એ 10 પૂછાશે અને 10ના જવાબ લખવાના છે અને એના ગુણ રહેશે 10. તો વિકલ્પ વિના થઈ જશે આપણા 10 માર્ક્સ. એના પછી 2 માર્ક્સના પ્રશ્નો. હવે 2 માર્ક્સના પ્રશ્નોની સંખ્યા છે 12. તમારે 10ના જવાબ લખવાના. એને વિકલ્પ સાથે જો માર્ક્સ ગણીએ તો કેટલા થશે? 24. અને વિકલ્પ વિના કેટલા થશે? 20. કેમ કે એક પ્રશ્નના 2 માર્ક્સ. એના પછી વાત કરીએ 3 માર્ક્સના પ્રશ્નો, 4 માર્ક્સના પ્રશ્નો. તો આ 4 માર્ક્સના પ્રશ્નની સંખ્યા ટોટલ 7 હશે. તમારે જવાબ કેટલાના લખવાના? 6ના. તો વિકલ્પ સાથે આપણે જો માર્ક્સ ગણીએ તો 28 માર્ક્સ. પણ જો તમારે 6 પ્રશ્ન લખો તો કેટલા માર્ક્સ થશે? 24 માર્ક્સ થશે. અને એના પછી આપણે 8 માર્ક્સના પ્રશ્નોની વાત કરીએ તો 8 માર્ક્સના જે પ્રશ્નો છે 8 ગુણના, એમાં તમને 3 પ્રશ્નોની સંખ્યા હશે, કોઈ પણ 2 લખવાના. વિકલ્પ સાથે આપણે જો માર્ક્સ ગણીએ તો 24 થાય, પણ વિકલ્પ વિના આપણે ગણીશું તો 16 થશે. તો આપણે આ વસ્તુને ધ્યાનમાં લેવાનું છે. આપણું પેપર હશે 86 માર્ક્સનું, પણ આપણે એમાંથી લખવાનું કેટલા માર્ક્સનું છે? 70 માર્ક્સનું. એ તમે જાણો છો, જે આપણા વિકલ્પવાળા પ્રશ્નો હોય છે કે 6માંથી 5 લખો, 7માંથી 6 લખો, એ આપણે એટલા જ લખવાના હોય છે, વધારે લખવાના હોતા નથી. એટલે સિમ્પલ અહીંયા જો તમને ફરીવાર એકવાર આપેલું છે કે ટોટલ 4 પ્રશ્નો હશે. પહેલાં 1 માર્ક્સના, પછી 2 માર્ક્સના, 4 માર્ક્સના અને 8 માર્ક્સના. જે 2 માર્ક્સમાં છે 12માંથી 10 લખવાના, 4 માર્ક્સ 7માંથી 6 અને 8 માર્ક્સમાં 3માંથી કોઈ પણ 2 લખવાના. તો આ રીતે તમારું 70 માર્ક્સનું પ્રશ્નપત્રનું માળખું રહેશે. અને એના પછી વાત કરીએ આપણે 35 ગુણના પ્રશ્નપત્રનું માળખું. તો 5 વિષય આપણે એવા હશે કે જેમાં 35 ગુણના પેપર એટલે કે માર્ક્સનું પ્રશ્નપત્ર નીકળશે. તો એમાં ટોટલ 3 પ્રશ્નો હશે, 1 માર્ક્સના પ્રશ્નો, 2 માર્ક્સના અને 4 માર્ક્સના. તો જે 1 માર્ક્સના છે એ પહેલાં 5 હશે, ઉત્તર પણ 5 આપવાના, ગુણ પણ 5, એટલે વિકલ્પ વિના એમાં કોઈ આવતું નથી, 5 માર્ક્સ. એના પછી 2 માર્ક્સના પ્રશ્નોની વાત કરીએ, ટોટલ તમને 6 પ્રશ્નો પૂછાશે, લખવાના કોઈ પણ 5. તો વિકલ્પ સાથે આપણે ગણીએ તો 12 માર્ક્સ અને વિકલ્પ વિના 10 માર્ક્સ. એના પછી 4 માર્ક્સના પ્રશ્નોની વાત કરીએ તો પ્રશ્નની સંખ્યા કેટલી થશે? 6 હશે. તમારે લખવાના રહેશે 5. એટલે વિકલ્પ સાથે તમારે 24 માર્ક્સ થશે અને વિકલ્પ વિના કેટલા માર્ક્સ થશે? 20. તો 10, 5 અને 20 એટલે આપણે કેટલા માર્ક્સ થઈ ગયા? 35 માર્ક્સ પૂર્ણ થઈ ગયા. તો આ રીતે તમારું 70 માર્ક્સનું અને 35 માર્ક્સનું પ્રશ્નપત્રનું માળખું રહેશે. આ ખૂબ જ જાણવું જરૂરી છે, જેથી કરીને તમે પેપરની અંદર સારી એવી તૈયારી કરી શકો અને સારા એવા માર્ક્સ પણ લઈ આવી શકો. તો આપણે આગળ પણ B.Edને લગતા ઉપયોગી વિડીયો મૂકીશું, એટલા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો. આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરો.
જો તમે ચેનલ પર નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે એ તમારા સુધી ઝડપથી પહોંચી શકે. થેન્ક યુ વેરી મચ.